હાલો છોકરા, હું નાસ્તામાં પાત્રા બનાવું છું. પાત્રા અથવા પતરવેલિયા બે ભાષા છે એની. એટલે પાત્રા બનાવું છું નાસ્તામાં. આ ચણાનો લોટ છે, આ ચણાનો લોટ છે અને આ પાત્રા છે. આ પાત્રા મેં વોશ કરીને રાખ્યા છે, વોશ કરી ધોઈને રાખ્યા છે. ધોવા પડે આ હોય ને, અને ધોયા વગર ન વપરાય. આ ચણાનો લોટ લીધો છે. હવે એમાં છે ને, આમાં મેં કોથમરી છે, મરચાં છે. ભાઈ બધાની અલગ અલગ રીત હોય, કોઈ અંદર નાખે ન નાખે. ડુંગળી મેં નાખ્યા છે આમાં. ડુંગળી છે, ટમેટાં છે, કોથમરી છે અને લસણ છે. બધી વસ્તુ છે આમાં. કારણ કે ઘણાય નાખે, ઘણાય ન નાખે. એ પાત્રામાં ન નાખતા હોય. મેં નાખ્યું છે અંદર. હવે આમાં મેં ક્રશ કરીને રાખ્યા ડુંગળી, ટમેટાં, મરચાં, કોથમરી અને હવે લીંબુ નીચોવું છું. લીંબુ તો આમાં ખાસ હોય. અને પાછળ બી હોય ને. હવે આમાં મેં લીંબુ નીચું. હવે આમાં હું છે ને મસાલા કરીશ. આમાં મસાલા કરું. હળદર નાખી છે મેં અંદર. મરચાં છે એટલે એ પ્રમાણે હવે છે. તીખા હોય ને તો ભાવે. હવે જ નાખ્યું છે ને, હળદર નાખી છે. આ ધાણા જીરું નાખ્યું છે. આ મીઠું નાખ્યું છે. ગળેલી ખાંડ નાખી છે. હવાના ચમચીથી તો મને નહીં ફાવે. હું હાથે જ મિક્સ કરી નાખું છું. આમાં મસાલા ન થાય હરખા. આનું છે ને બેટર બનાવવું પડે. હવે આમાં પાણીની જરૂર પડશે જ નહીં સાવ. હવે આમાં પાણીની જરૂર નહીં પડે. હું આને 5 મિનિટ થોડીક વાર રાખી દઈશ. 10 મિનિટ રાખી દઈશ. આ બેટર બનાવ્યું છે મેં. પતરવેલિયા હોય ને એમાં લગાવવાનું છે. આમાં બધા મસાલા મેં કર્યા છે. હું 10 મિનિટ રાખી દઈશ. જો આમાં છે ને મેં આ જે બનાવ્યું છે ને આમાં આનું બેટર, એમાં મેં બધી વસ્તુ નાખી છે. નકર ઘણા શું છે, ખાલી હળદર, મીઠું અને હળદર ને લીંબુ, બસ એટલું જ નાખે. આ કાંઈ ન નાખે. મેં આમાં ટમેટાં, મરચાં, ડુંગળી એટલે નાખ્યા છે છોકરાઓને મજા આવે. નકર આ બેટરમાં કાંઈ ન હોય. ફક્ત સાદું સીધું ચણાનો લોટ હોય, મીઠું, હળદર, હળદર ને ચણાનો લોટ ને લીંબુ, કાંઈ ન હોય બીજું. અને મેં આમાં છે ને બધું નાખ્યું છે, કોથમરી, મરચાંની. એટલે હું છોકરાને ભાવે. હવે આ 3 રીતથી બની શકે. જો તમે આ બફાઈ જાય ને એટલે તમે આને વઘારીને બનાવી શકો. વઘારીને પછી બીજી રીતે તમે દહીં હોય ને, દહીં વઘારવાનું. દહીં વઘારીને એમાંય તમે એવી રીતે બનાવી શકો. 2 ત્રીજું એ કે આ બની જાય ને તો તમે એને તળી શકો. તળીને બનાવો. અને ગોળ ગોળ પતીકા કરી અને આને તળી નાખવાના. જો આ બધાય પાત્રા હું આવી રીતે, આ તમે એક સેમ્પલ બતાવી દીધું. બધા આવી રીતે હું, અને મેં અલગ ટાઈપના મારી રીતે બનાવ્યા. મેં જોઈને નથી બનાવ્યા. હું જે બધાના જોઉં છું અલગ હોય છે, અને હું મારી રીતે મેં બનાવ્યા. મારી રીતે મેં એ બનાવી કે મેં બધો મસાલો નાખ્યો. મને શોખ છે, સાદા નથી બનાવ્યા. અને બીજો બધા ચણાનો લોટ હોય, હળદર, મીઠું, હળદર, લીંબુ, બસ 4-5 વસ્તુ નાખી આમાં બેટર આછું આછું ચોપડી અને મૂકી દઈએ. અને મેં જે બનાવ્યા છે એમાં બધી વસ્તુ નાખી છે. ડુંગળી, ટમેટાં, મરચાં, લીંબુને ક્રશ કરીને, આમાં ક્રશ કરીને મેં નાખ્યા છે બધા. હાઈ ક્લાસ.
જો ઘણા છે ને ઓલું ન હોય પાતળું પાતળું કર્યું આમ ચોપડી દે જામ, જે બનાવતા હશે ને એને ખબર હશે આમ ચોપડી દે જ આવી રીતે આછું આછું. મેં ખાસ બેટર બનાવીને મારી રીતે બનાવ્યું છે, જોઈને નહીં. જોઈને તમે બનાવો ને તો ઘણા સાદું સીધું બહુ બનાવે છે ને એમાં મજા ના આવે. તમને આવું સ્વાદથી બનાવો ને આમાં તમને મજા આવે. ઓલું આછું આછું આ હું તમને એવું જ એક બનાવી દઉં. જો આવું આછું આછું બનાવ્યું હોય બસ આમ કરી આમ ચોપડી દે, કાંઈ ન કરે બીજું. વસ્તુ કાંઈ જે મેં આવી નાખી છે ને એ વસ્તુની અંદર કાંઈ હોય જ નહીં. સાદું, સાવ સાદું ને સિમ્પલ. મેં આમાં છે ને બધું નાખ્યું છે એટલે આમાં તમને મજા આવે. તમે વઘારો આમાં લસણ ને બધું આવ્યું હોય ને આમ રોલ વાળી દેવાના, બીજું આમાં કાંઈ નથી. આમાં તમે રોલ વાળો તો દોરો હોય ને દોરો, તમે દોરો બાંધી શકો આમાં ગોળ ગોળ. કાં તમે સળી હોય ને તો સળીથી તમે આમ ફિટ કરી શકો. હું એ કાંઈ નથી કરતી તો એ બફાઈ જશે, વાંધો નહીં આવે. આ રોલ વાર દીધો છે, આ રોલ બફાઈ જશે હાઈ ક્લાસ. હમણાં થઈ જશે બધા જો હાઈ ક્લાસ. આમાં આવી રીતે આ રોલ છે ને હું આવી રીતે બધા રોલ બનાવી નાખીશ. બધા આવી રીતે આમાં ગોઠવી દઈશ. આ જે પતરવેલિયા છે આ માવો છે. પછી આગળ હું બતાવું છું. તમે આખા પાંદડામાં મૂકી શકો આવી રીતે ને આમ કટ કરીને પાંદડા મૂકી શકો, જેમ મૂકો એમ. ટૂંકમાં બધું એક જ છે. હવે જો હવે આ મેં બાફવા મૂક્યા છે ને હવે આ બફાઈ ગયા છે. હવે આને છે ને થોડાક ઠરવા દઈશ, વરાળ બહુ છે. અગ્નિ કેવી વસ્તુ તમે આ બધા હવે જો બની ગયા છે હાઈ ક્લાસ. હવે આ ઠરી જાય ને પછી હું વઘારીશ, બતાવીશ. આને ઠરવા દેવા પડશે પછી વઘારીને બતાવીશ. હાલો આ તેલ મૂક્યું છે આ હું વઘારું છું. આ મેં કટકા કર્યા છે. આ થોડાક વઘારેલા કર્યા છે, થોડાક આખા. આ તળું છે. થોડાક છે ને વઘારી શકીએ રાઈ મેથી મૂકીને. એટલે આમાં છે ને અડધા હું ઓલા બનાવું છું તળીને. જ્યાં વઘારું છું હવે હું રાઈ મેથી, સૂકા મરચાં, આ લીંબુ અલગ, હિંગ. આ વઘારેલા છે. આમાં તમે દળેલી ખાંડ નાખી શકો. આમાં દળેલી હળદર નથી નાખતી, નકામ કલર આવે એટલું જ. બાકી એમાં મસાલા બધાય છે. આ તળેલા છે, જો આ તળેલા ભજીયા જેવા લાગે. બાકી એમાં કાંઈ ન હોય. ફૂલવડા કેવા બનાવો, પાંદની કોટિંગ હોય આમાં. જો આવી રીતે હું ધીમે તાપે આને બનવા દઈશ. ધીમે તાપે. હાલો જે આ વઘારેલા છે, આ તળેલા છે. આ વઘારેલા, આ તળેલા છે, આ વઘારેલા. આ નાસ્તો છે પતરવેલિયાનો. હાલો છોકરાઓ જમવા મધર્સ બોક્સમાં ભાઈ નાસ્તો બનાવ્યો છે અલગ ટાઈપનો. એમાં એવું છે કે આ બધા બનાવે છે ને. હાલો જો આ મારા મધર્સ બ્લોકમાં બા તરફથી આશીર્વાદ, તમારું બધાનું સ્વાગત. અને મેં આજે આ પતરવેલિયા બનાવ્યા છે નાસ્તામાં. તો પતરવેલિયામાં એવું છે કે મેં આમાં મસાલાવાળા બનાવ્યા છે આ બી. એટલે આ છે ને ફક્ત તળેલા જ, આ તળેલા છે. આ રાઈ મૂકીને વઘારેલા છે ચારે. અને આ ચણાના લોટમાં ખાલી મસાલા કરીને તમે સાદાય બનાવી શકો. મેં આમાં ડુંગળી બધું નાખ્યું છે એવી રીતે. તો મારો આ નાસ્તો કેવો લાગ્યો, સારો લાગ્યો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો.
અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બચ્ચો. મધર્સ ગ્રુપમાં મારા તરફથી મારા મધર્સ ગ્રુપમાં તમને બધાને મારા તરફથી આશીર્વાદ. બધા સબસ્ક્રાઈબ કરજો. મારા સબસ્ક્રાઈબર બધાને મારા તરફથી આશીર્વાદ. બાય બચ્ચો.